નમસ્કાર દર્શક મિત્રો. દોસ્તો, શ્રી માધવસિંહભાઈના શાસનમાં અને અમરસિંહભાઈના શાસનની શરૂઆતમાં જે અનામત વિરોધી આંદોલનો અને કોમી હુલ્લડો થયા હતા તેનાથી ગુજરાતના પોલીસ દળમાં અજંપો વધ્યો હતો. ઇન્સ્પેક્ટર શ્રી અશોક ભટ્ટની આગેવાની હેઠળ પોલીસોનું યુનિયન પણ મજબૂત બન્યું હતું. ઈસવીસન 1988ની રથયાત્રા પહેલા મુખ્ય સચિવ ગૃહ સચિવને લગભગ ઘેરાવ જેવી સ્થિતિ કરી અશિસ્તભર્યું વર્તન કરી પોતાની માંગણીઓ મંજૂર કરવા પોલીસ યુનિયનના પ્રમુખે તંત્રને મજબૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રી અમરસિંહભાઈએ જોયું કે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓમાં પણ જૂથબંધી છે. વ્યક્તિગત ગમા અણગમાને આધારે તેઓ યુનિયનના હોદ્દેદારોની શક્તિઓનો દુરુપયોગ કરે છે. આથી રાજ્યના ત્રણેક વિશ્વાસુ અધિકારીઓને સાથે રાખીને પોલીસ યુનિયન વિખેરી નાખીને સશસ્ત્ર યુનિયન રચાઈ ન શકે તે માટે કાયદો કરવા અને યુનિયન હોદ્દેદારો સામે ગેરશિસ્ત માટે કાર્યવાહી કરવા ભારત સરકારના ગૃહમંત્રી શ્રી બુટાસિંહ, ગૃહ સચિવ શ્રી સોમૈયા તથા સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓને સાથે રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1989ના માર્ચમાં વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે પોલીસ યુનિયને ગેરકાયદે જાહેર કરીને તેને વિખેરી નાખીને યુનિયનના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી. 440 પોલીસ સ્ટેશનોનો હવાલો મધરાત્રે જ મરાઠા રેજિમેન્ટના લશ્કરી જવાનોએ સંભાળી લીધો. પોલીસ વિના 3 દિવસ ગુજરાતની પ્રજાએ અકલ્પનીય શિસ્ત અને જાગૃતિ દાખવીને ગુજરાતને અકસ્માત અને ગુના મુક્ત રાખ્યું. દોસ્તો, અમરસિંહભાઈ એટલે મૃદુ માણસ, સારા માણસ, અને સારા માણસ માટે એવું કહેવાય છે કે ટુ બી એ જેન્ટલમેન ઇઝ અ ડિસ્ક્વોલિફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર. અને એટલે અમરસિંહભાઈ પુષ્પાદપી છે કોમલમની વ્યાખ્યામાં તો બંધ બેસે છે, પણ અહીંયા દર્શન થાય છે વજ્રાદપી કઠોરાણી. વજ્રથી પણ કઠોર વખત થઈ શકે એ વ્યક્તિત્વ એટલે અમરસિંહ ચૌધરી. એમણે પોલીસ યુનિયનની સાથે જે રીતે પનારો પાડ્યો, પોલીસ યુનિયને જે રીતે ગેરકાયદે ઠેર્યો, જે રીતે બધા જ પોલીસ સ્ટેશનોમાં મરાઠા રેજિમેન્ટના સૈનિકોને મૂકી દીધા અને આખું રાજ્ય પોલીસ વિહીન સશસ્ત્ર દળોના હવાલે કરી દીધું, એ માટે કાળજું જોઈએ. અને અમરસિંહભાઈએ એ હિંમત બતાવી હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. હા, એમાં એમને બુટાસિંહનો સાથ હતો, ગૃહ સચિવ સોમૈયાનો સાથ હતો, પણ મૂળ તો હિંમત તો એમની પોતાની, એમાં તો કોઈ બેમત હોઈ શકે નહીં. ઈસવીસન 1989ના માર્ચમાં વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે પોલીસ યુનિયનને ગેરકાયદે જાહેર કરીને તેને વિખેરી નાખીને યુનિયનના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી. 440 પોલીસ સ્ટેશનોનો હવાલો મધરાતે જ મરાઠા રેજિમેન્ટના લશ્કરી જવાનોએ સંભાળી લીધો. દરેક પોલીસ સ્ટેશનમાં લશ્કરી જવાનો ગોઠવાઈ ગયા. પોલીસ વિના 3 દિવસ ગુજરાતની પ્રજાએ અકલ્પનીય શિસ્ત અને જાગૃતિ દાખવીને ગુજરાતને અકસ્માત અને ગુનામુક્ત રાખ્યું. આ પગલાના બીજા દિવસે એક પોલીસ અધિકારીની દોરવણી હેઠળ સરકારી વકીલે હોદ્દેદારોની જામીન અરજીમાં વિરોધ ન કરતા સાંજે હોદ્દેદારો છૂટી ગયા. તેમણે મંત્રીમંડળની સુરક્ષામાં રહેલા સલામતી રક્ષક સ્ટાફ માટે પોલીસોની હડતાલ પડાવી. પરિસ્થિતિ વણસી શકે છે તેવી સંભાવનાને કારણે તેમના અગ્ર સચિવ શ્રી લેરીએ અમરસિંહભાઈને ફોન કરીને કહ્યું કે મરાઠા રેજિમેન્ટને સુરક્ષામાં ગોઠવું. તેમણે જવાબ આપ્યો, લેરી, ચિંતા ન કરો, કોઈ આપણું શું બગાડવાના છે. હું તો ડોલવણથી લંગોટ પહેરીને વેડછી ગયો હતો, એટલે ચિંતા શાને કરવી. રાત્રે ઝાંપલી બંધ કરી ને શાંતિથી સૂઈ જઈશ. સવારે હું તેમને મળ્યો ત્યારે 2 ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેમણે ફોન પર સૂચના આપી, જુઓ, તમારા 2 વચ્ચેનો વિખવાદ બંધ કરો. બપોરે 2 વાગ્યા પહેલા છૂટે ગયેલા હોદ્દેદારો ને મિસામાં પકડીને કચ્છ ભુજ જેલમાં મોકલો. હું 3 વાગે પ્રેસને મળું ત્યારે તમે બંને હાજર રહો.
આ આદેશની ખૂબ જોરદાર અસર થઈ. હોદ્દેદારો પકડાયા. પોલીસોએ માફીપત્ર સાથે પુનઃ ફરજ પર હાજર થવાનું સ્વીકાર્યું અને આમ જે એક સમયે વિસ્ફોટક બળવાનું સ્વરૂપ ધારણ કરવાની શક્યતા હતી એવો પોલીસ યુનિયનનો આખો જે ગુબારો હતો એમાંથી અમરસિંહભાઈએ હવા કાઢી નાખી. દોસ્તો, હું એ જમાનામાં જ્યાં રહેતો હતો તે વિસ્તાર પોલીસ હાઉસિંગ ક્વાર્ટર્સની નજદીકમાં હતો. ચિલ્ડ્રન હોસ્પિટલની બાજુમાં પોલીસ હાઉસિંગ ક્વાર્ટર્સ છે એની વાત કરું છું. અને કુતૂહલવશ એ બાજુ જોવા ગયેલા ત્યારે ત્યાં એકદમ તંગદિલીનું વાતાવરણ પ્રવર્તતું હતું. પોલીસ કામ પરથી ફારેક થઈ ગઈ હતી અને આ વસાહતમાંથી પોલીસો હથિયાર સાથે બહાર પડે તો શું થાય એની ચિંતાએ સૌના જીવ તાળવે ચોટ્યા હતા. પણ આવું કશું જ ન થયું અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું, કારણ કે અમરસિંહભાઈએ ત્વરિત બુદ્ધિ નિર્ણય લઈને મરાઠા રેજિમેન્ટને દરેક પોલીસ સ્ટેશન સોંપી દીધું. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં નાગરિકોએ પણ સાથ આપ્યો અને પરિણામે પ્રસંગ જળવાઈ ગયો. એટલે જેનો અંત સારો એનું સૌ સારું, એ ન્યાય અમરસિંહભાઈ આ આવડી મોટી કટોકટી એ એમ કહી શકાય કે કાચા તુંબડે તરી ગયા, પણ એમાં અમરસિંહભાઈ ચૌધરીની અદ્ભુત ક્ષમતાના આપણે દર્શન કરી શકીએ છીએ. દોસ્તો, અમરસિંહભાઈ નબળા મુખ્યમંત્રી નહોતા. સંયોગો એવા હતા કે એની તરફેણમાં કોઈ નહોતું. સંયોગો એવા હતા કે એને અધિકારીઓ અને એમના બહારના શુભેચ્છકો, બુટાસી હોય કે પછી સામ પિત્રોડા હોય, એની મદદ લેવી પડી અને મદદ મળી. શ્રી પ્રવીણ લહેરી જેવા દક્ષ અને પરિસ્થિતિને સમજીને એનો તોડ કાઢી શકવાની ક્ષમતાવાળા આઈએએસ અધિકારી એમને અગ્ર સચિવ તરીકે મળ્યા હતા, જેની વફાદારી બાબત અને પરિપક્વતા બાબત ઊંચો મત પ્રવર્તતો હતો. એ અમરસિંહભાઈના ખાતાની જમા મૂડી કહી શકાય. બાકી એમના જ મંત્રીઓ એમને જ તુકારે વાત કરતા હતા, એમની જ લોબીમાં બહાર ઉભા રહીને ગમે તેમ બોલતા હતા, અપમાનિત કરતા હતા. નરેન્દ્ર રાવળ જે એમના ટ્રાન્સપોર્ટના મંત્રી હતા, ટ્રાન્સપોર્ટ અને શ્રમ મંત્રી હતા, એ તો એમણે ખાલી ગાળો દેવાનું અને ફિઝિકલ એસર્ટ જ બાકી રાખ્યું હતું. અમરસિંહભાઈને એકે એક મોકો મળે અપમાનિત કરવાનો એમણે જાણે નિયમ લીધો હતો ને અપમાનિત કરવાનું ચાલુ રાખ્યું હતું. આ બધું હતું એટલા માટે કે અગાઉ જ્યારે ચૂંટણી થઈ 1985માં, ત્યારે માધવસિંહભાઈએ આ વખતે સનત મહેતા હોય કે જશવંતસિંહ ચૌહાણ હોય, હરિહર ખંભોળજા હોય કે મનોહરસિંહજી હોય, પ્રબોધ રાવળ હોય કે અન્ય કોઈ દિગ્ગજોને ટિકિટ નહીં આપીને માત્ર પોતાના કહેવા પ્રમાણે કરે એવા જ ધારાસભ્યો પોતાના અંગત વફાદારીના ધોરણે એમણે ધારાસભ્યો તરીકે ટિકિટ આપી હતી. અને એટલે એમને એ વખતે ખ્યાલ નહોતો કે 6-7 મહિનામાં જ પોતે મુખ્યમંત્રી પદ છોડવું પડશે, કારણ કે અનામત આંદોલનના કારણે એમને જ્યારે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું ત્યારે અમરસિંહભાઈની પસંદગી થઈ એમના અનુગામી તરીકે. પણ એ પસંદગી બાદ એમને જે લશ્કર સાથે કામ લેવાનું હતું એમાંનું તો એકે એમનો હતો નહીં. એ બધા માધવસિંહભાઈને વફાદાર માણસો હતા, માધવસિંહભાઈના ઈશારે કામ કરવા ટેવાયેલા માણસો હતા. એટલે અત્યંત કફોડી સ્થિતિમાં એમણે રાજગાદી સંભાળી. એટલું જ નહીં, પણ પોલીસ યુનિયનથી માંડીને 3 દુષ્કાળનો એમણે સામનો કર્યો અને એ દુષ્કાળનો સામનો કરતા કરતા એમણે ગુજરાતને પોતાની સેવાઓ આપી. એ માટે ગુજરાત આજે પણ પોલીસ યુનિયનની હડતાલને બહુ જ કળપૂર્વક ને બળપૂર્વક બંને રીતે તોડી પાડવા માટે અમરસિંહભાઈની કાબેલિયત અને એમની હિંમત બંનેની ગુજરાતની પ્રજા કદર કરે છે અને રૂડી રહેશે. દોસ્તો, આ હતી વાત શ્રી અમરસિંહ ભીલાભાઈ ચૌધરી મુખ્યમંત્રી તરીકેના એમના કાર્યકાળ દરમિયાન એમણે કઈ રીતે પોલીસ બળવો ડામ્યો અને કઈ રીતે ગુજરાતને
ખૂનામરકીથી બચાવી લીધું, એની આ યશોગાથા મને લાગે છે કે વર્ષોના વર્ષો થશે તો પણ ગુજરાતના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. દેખાવે સૌમ્ય, કદ બેઠી દડીનું, વાંકડિયા વાળ અને પ્રમાણમાં સત્તાનો કોઈ જ આડંબર ન દેખાય તેવા મુખ્યમંત્રી અમરસિંહભાઈએ વખત આવે પોતે વજ્રથી પણ કઠોર થઈ શકે છે એવું આચરણ કરી બતાવ્યું, જેને આજે આપણે યાદ કરીએ અને અમરસિંહભાઈને શ્રદ્ધાંજલિ પાઠવીએ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.